નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર। તો દોસ્તો, આજના આ વિડીયોની અંદર આપણે સીટેટ પેપર 2 ની અંદર જે લોકોએ પ્રથમ ભાષા તરીકે ગુજરાતીને પસંદ કરી હતી તેમના માટે છે। આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતી પ્રથમ ભાષાના 30 પ્રશ્નો અને તેના જે જવાબો છે તે જોઈશું। આ જે આન્સર કી છે તે એકદમ સટીક અને સાચી હશે। તો ચાલો વધારે સમય ન લેતા સીધા આપણે પ્રશ્નો ઉપર જતા રહીએ। તો આ પ્રકારનો તમને ફકરો આપેલો હતો જે તમારે વાંચીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર। તો આ ફકરો છે, હું જેને વાંચતો નથી, હું સીધા તમને જવાબ જ કહીશ। તો આપણે પ્રશ્ન જોઈએ તો આપણો પહેલો પ્રશ્ન છે, એટલે કે 91મો પ્રશ્ન છે કે પ્રત્યેક રક્તકણ પોતાના આયુષ્ય કાળમાં કેટલા ફેરા ફરે છે? તો તેનો સાચો જવાબ થઈ જશે 75,000। ઓકે, ત્યાર પછી આગળનો જોઈએ, રક્ત પ્રવાહનું ઇતર કાર્ય કેવું છે? તો તેનો સાચો જવાબ થઈ જશે વણજોઈતા કચરાના વિસર્જનનું। આગળનો જોઈએ, 93મો, માનવ અસ્થિમાં આયુષ્યકાળ દરમિયાન સર્જાતા નૂતન રક્તકણની સંખ્યા જણાવો। તો આની અંદર સાચો જવાબ મળવો થોડો મુશ્કેલ લાગે છે, કેમ કે અહીંયા અડધો ટન 500 થાય, અમાપ તો અહીંયા વાત કીધી નથી। 75,000 અને 600 અબજ આ બંને વચ્ચે થોડું કન્ફ્યુઝન છે, એટલા માટે આ પ્રશ્નોને આપણે આન્સર કી માટે છોડી દઈએ છીએ। આગળ જોઈએ તો રક્તનલિકાઓમાં સમગ્ર લંબાઈ કેટલી હોય છે? તો રક્તનલિકાઓની અંદર સમગ્ર જે લંબાઈ છે તે આગળ 1.5 લાખ કિલોમીટર જેટલી હોય છે, બરાબર। આગળ જોઈએ, 12 લાખ રક્તકણ ક્યારે નામશેષ થાય છે? તો અહીંયા સાચો જવાબ થઈ જશે નેત્ર નિમેષ। ઓકે, ત્યાર પછી આગળ જોઈએ તો રક્ત પ્રવાહ ક્યારે આગળની દિશામાં ગતિમાન થાય છે? તો તેનો સાચો જવાબ થઈ જશે 2 ધબકારા વચ્ચે। આગળ જોઈએ, ઈશ્વરની કૃપા વિશે શું કરશો? બરાબર, 97માં જોઈએ તો અહીંયા આગળ અરે રાટી, એનો સાચો જવાબ થઈ જશે। આગળ જોઈએ 98, મળ વાટે કઈ ચીજ બહાર નીકળી જતી હોવાથી અહીં નોંધવામાં આવ્યું છે, એટલે કઈ ચીજ વસ્તુ બહાર નીકળી જાય છે? તો અહીંયા તેનો સાચો જવાબ થઈ જશે અવાંછિત પદાર્થ। આગળ જોઈએ, લોહીના રક્તકણોનો સમગ્ર જીવનકાળ દરમિયાન કેટલો હોય છે? તેનો જીવન આખો જે હોય છે લોહીના રક્તકણોનો તે અહીંયા ફકરામાં કીધું છે 4 માસ, તો તેનો સાચો જવાબ થઈ જશે। તો આ ફકરો હતો અને ફકરોના જવાબ હતા। હવે આપણે નીચે એક કાવ્ય આપેલું છે, એ કાવ્યને જોઈશું અને કાવ્ય પરથી આપણે જે પ્રશ્ન છે તેના સીધા જવાબ આપીશું, બરાબર। આ પ્રકારનું કાવ્ય હતું, એટલો તને ઓળખ્યો વાલા ઓળખું જરા। તો હવે સીધા આપણે પ્રશ્નના જવાબ જ જોઈશું। આ જે કાવ્ય છે તે ધોરણ 10 ની અંદર જૂના અભ્યાસક્રમમાં હતું, જે હસમુખ પાઠકે લખેલું હતું, પણ હાલના જે અભ્યાસક્રમમાં આ જે કાવ્ય છે તે દાખલ કરવામાં આવ્યું નથી, એટલે કે કાઢી નાખવામાં આવ્યું છે। તો આગળનો આપણે સીધો પ્રશ્ન જોઈએ 100મો, તો ઈશ્વરને શા માટે સ્પર્શી શકાતું નથી? તો અહીંયા કીધું છે કે અપરિચયના કારણે, બરાબર। અહીંયા સાચો જવાબ અપરિચયના કારણે થઈ જશે, પણ આમાં થોડું ઘણું મને કન્ફ્યુઝન લાગે છે કે તાપના કારણે પણ અંદર હોઈ શકે, એટલે આ પ્રશ્નને પણ મેં પેન્ડિંગ રાખ્યો છે, બરાબર। હવે આપણે આગળનું જોઈએ 101, કવિ શેની મથામણ કરે છે? તો અહીંયા કવિ અહીંયા ફકરાના હિસાબથી તો આપણને એવું લાગે છે કે ભગવાનને પામવાની મથામણ કરે છે, પણ થોડો સંકોચ એ પણ જાય છે કે ભક્તિ કરવાની બાબત પણ હોઈ શકે। તો આ બંનેની અંદર થોડું કન્ફ્યુઝન છે, એટલે આને પણ આપણે થોડો આન્સર કી માટે પેન્ડિંગ રાખ્યો છે। આગળ જોઈએ, અહીં વહાલા સંબોધન કોની માટે કરવામાં આવ્યું છે? તો અહીંયા સાચો જવાબ થઈ જશે ભગવાન માટે, બરાબર। આગળ જોઈએ, વર્ણ્યો વર્ણાય નહીં એટલે શું? તો અહીંયા સાચું થઈ શકાય કે વર્ણી ન શકાય કે પામી ન શકાય, આમાં પણ કન્ફ્યુઝન છે। મેં બંને શબ્દો શોધવાનો પ્રયાસ કર્યો પણ તેનો અર્થ અલગ અલગ આવે છે, એટલા માટે આપણે આને પણ પેન્ડિંગમાં રાખીએ, બરાબર। આગળ જોઈએ, કવિનું ઈશ્વર સાથેનું હેત કેવું છે? બરાબર, તો તેનો સાચો જવાબ થઈ જશે જન્મોજન્મનો। આગળનું જોઈએ આપણે, જાલવું શબ્દનો શ્રેષ્ઠ શબ્દ શું થાય? તો અહીંયા સાચો જવાબ થઈ જશે પકડવું। આગળ જોઈએ, હવે આગળનો જે પ્રશ્ન છે 106, બરાબર। અહીંયા તમારે પેડાગોજીના પ્રશ્નો છે, તો સીધા પેડાગોજી ઉપર જતા રહીએ। પેડાગોજીના પ્રશ્નો એકદમ સટીક છે, સાચા છે, બરાબર, અને બધા પ્રશ્નોના જવાબ મેં તમને અહીંયા આપ્યા છે। તો જોઈએ, સામગ્રી શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર કસોટી અને મૂલ્યાંકનની જે અસર પડે છે તેને શું કહેવાય? તો સાચો જવાબ થશે વોશબેક ઇફેક્ટ। ઓકે, 107, શાળાએ વધારાની એટલે કે અતિરિક્ત દ્વિભાષા પદ્ધતિ અપનાવવી જોઈએ, કેમ કે એનાથી બાળકની સંસ્કૃતિના મૂલ્યો અને ભાષા સાચવાય છે। તો સાચો જવાબ થઈ જશે પહેલો। ત્યાર પછી આગળ જોઈએ, આરો અવરો સ્વભાર લય અને સુર જેવા ભાષા ઘટકોને શું કહેવાય? તો સાચો જવાબ થઈ જશે પીગળ, બરાબર। આગળ જોઈએ 109, ભારતીય ભાષાઓ સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? તો સાચો જવાબ થઈ જશે સંસ્કૃત આધુનિક ભારતની ભાષા નથી, બરાબર। સંસ્કૃત તો પ્રાચીન ભાષા છે, આધુનિક ભારતની ભાષા નથી, પણ આમાં થોડું ઘણું એમ કન્ફ્યુઝન લાગે, કેમ કે શાસ્ત્રીય ભાષા અંતર્ગત સંસ્કૃતને લોકોએ 6 ભાષામાં લીધી છે, એટલે ભારતીય ઉપખંડની માતૃભાષા હિન્દી છે, પણ હિન્દી એ આપણી માતૃભાષા નથી, બરાબર, રાજ્ય ભાષા છે, એવું આપણે કહીએ છીએ હિન્દીની અંદર કે અમારી રાજભાષા છે, એટલા માટે અહીંયા સાચો જવાબ ત્રીજો જ હોવો જોઈએ, બરાબર। આગળ જોઈએ,
ભાષાના વર્ગમાં વિદ્યાર્થીઓ જૂથો રચીને શિક્ષકના માર્ગદર્શન હેઠળ આપેલા વિષય પર એક જાહેરાત પ્રસ્તુત કરે છે. ભાષા શીખવાની આ પદ્ધતિને શું કહેવાય? તો અહીંયા આપણે કહી દઈશું સહયોગી શિક્ષણ. બરાબર, આગળ જોઈએ. રેસ્ટોરન્ટ પ્રયોજાતા શબ્દોની ઉપયોગિતા અને અર્થોથી વિદ્યાર્થીઓએ પરિચિત કરાવવા માટે શિક્ષિકા એક ટાસ્ક આપે છે. આ પાઠનો હેતુ શું હોય છે? તો આનો હેતુ હોય છે ભાષાકીય ઘટકોથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવવાનો. બરાબર, એનો સાચો જવાબ થઈ જશે. આગળનો જોઈએ 112ની વાત કરીએ તો આદત કેળવવાની પ્રક્રિયા દ્વારા શાબ્દિક કે અશાબ્દિક ભાષા સંપ્રાપ્ત થાય એવી માન્યતા નીચેનામાંથી કઈ પદ્ધતિ અનુકૂળ છે? નીચેનામાંથી કઈ પદ્ધતિ અનુકૂળ છે? તો અહીંયા સાચો જવાબ થઈ જશે બિહેવિયરિસ્ટિક. બરાબર, ઓકે. આગળ બીજો નંબરનો. આગળ જોઈએ 113. વાર્તામાં આવતા સ્થળ અને સમયને શું કહેવાય? તો અહીંયા સાચો જવાબ થઈ જશે પરિવેશ, જેને અંગ્રેજીમાં સેટિંગ એવું કહીએ છીએ. આપણે આગળ જોઈએ 114. ભાષા વર્ગમાં શિક્ષિકાએ વિદ્યાર્થીઓના એક જૂથને ગ્રાહક, પ્રોપર્ટી ડીલર, મકાન માલિક અને ભાડુઆત બનીને વાતો કરવાનું કહ્યું અને અન્ય વિદ્યાર્થીઓને તેનું નિરીક્ષણ કરવાનું કહ્યું. આ પ્રવૃત્તિને શું કહેવાય? કેમ કે આને આપણે રોલ પ્લે કહીશું, ડ્રામા નથી. ડ્રામાની અંદર કેવું હોય કે બધા ભેગા થઈને કામ કરતા હોય. બરાબર, આગળ જોઈએ આપણે 115મો. પાંચમા ધોરણની શિક્ષિકા વર્ગમાં રોજ અખબારો, મેનુ કાર્ડ અને ટ્રેન ટિકિટ લઈને આવે છે. આ પ્રવૃત્તિને આપણે શું કહીશું? તો આ પ્રવૃત્તિને આપણે કહીશું શિક્ષણને વધુ અધિકૃત અને ઉપયોગ બનાવવા માટે વાસ્તવિક સામગ્રીનો ઉપયોગ કરવો. બરાબર, આગળ જોઈએ. શ્રવણ પાઠનું આયોજન કરતી વખતે નીચેનામાંથી કઈ બાબત અગત્યની નથી? તો અહીંયા આપણે જોઈએ તો એવું કહે કે વક્તાઓની જે જાતિ છે તે અગત્યની નથી. બરાબર, ભાષા સંદર્ભે બહુભાષાવાદ શિક્ષક પાસેથી શેની સમજણની અપેક્ષા રાખે છે? તો અહીંયા આપણે જોઈએ તો સાચો જવાબ થઈ જશે પહેલો, સામાજિક સૌહાર્દ સાથે સંવાદ પણ સધાય છે. બરાબર, આગળનો જોઈએ 118. કયા કૌશલ્યને સ્વીકાર કૌશલ્ય તરીકે ઓળખવામાં આવે છે? તો આપણને બધાને ખબર છે કે શ્રવણ અને વાંચન, તેનો સાચો જવાબ થઈ જશે. ત્યાર પછી આગળ જોઈએ શ્રવણ અથવા શ્રુતિમાં શેનો સમાવેશ થાય છે? તો અહીંયા સાચો જવાબ થઈ જશે ધ્વનિઓને ઓળખીને તેનું અર્થ નિર્ધારણ કરવાનો, એનો સાચો જવાબ થઈ જશે. અને છેલ્લાનો જવાબ છે કે કોષ્ટક એમાંથી ભાષા શિક્ષણ પદ્ધતિનો કોષ્ટક બીમાં આપેલી પ્રવૃત્તિઓ સાથે યોગ્ય રીતે જોડકા જોડો. તો તેનો સાચો જવાબ થઈ જશે પહેલા નંબરનો. એટલે પહેલા નંબરની અંદર એનું શું આવશે? એનું પહેલું જ આવશે. ત્યાર પછી જે બી છે તેનું આઈબી એટલે કે ચોથું આવશે. ત્યાર પછી જે સી છે તેનું ત્રીજું આવશે અને ત્યાર પછી ડી છે તેનું બીજું આવશે. તો આ પ્રકારના જોડકા હશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જ આ મહેનત મેં કરી છે, એટલા માટે ખાસ કરીને તમે લોકો આ વિડીયોને જરૂર લાઈક કરી દેજો, પોતાના દોસ્તોની અંદર પણ શેર કરી દેજો અને ચેનલ પર આવી ગયા છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. સાથે સાથે આવનારા સમયની અંદર પણ તમને આવા જ અનેક પ્રકારના વિડીયો જોવા મળશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી કરીને એની જે નોટિફિકેશન છે વિડીયોની એ તમારી સમક્ષ જલ્દીથી જલ્દી પહોંચે અને તમે જે પણ ઇન્ફોર્મેશન છે, જે પણ માહિતી છે તેને ગ્રહણ કરી શકો, મેળવી શકો. તો ચાલો મળીશું એક નવા વિડીયોની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.